પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચાલુ છે તો કાલ જે સ્ટુડિયો બૂમમાં બૂમ વાંધો ને હાલો પછી લાવો આપણે તલવાર બલવાર ક્યાં હતા છેલ્લે જો તો એક્ટિવ બેસીમાં ચલો હેડિંગ આપી દઉં મોડલ ઓક્સિલરી નું પેસિવ મોડલ ઓક્સિલરી નું પેસિવ પેલા તો જે મોડલ ઓક્સિલરી કયા ગયા છે એ તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર? કેન, કુડ, વિલ, વુડ, શેલ, શુડ, મે, માઇટ અને મસ્ટ. આઉટ ટુ મોડલ ઓક્સિલરી છે પણ આઉટ ટુ છે એ શુડ નું સમાનાર્થી છે એટલે પેસિવમાં આઉટ ટુ નો પ્રયોગ નહીં થાય. હવે આમાં એક્ટિવ વોઇસ ની વાક્ય રચના કેવી હોય છે? તો પેલા કરતા હોય, પછી મોડલ ઓક્સિલરી આવે, મોડલ ઓક્સિલરી સાથે ક્રિયાપદનું મૂળ રૂપ હોય, પછી કર્મ હોય અને પછી અન્ય શબ્દ હોય. પેસિવ કરો છો ત્યારે કર્તાની જગ્યાએ થઈ જશે કર્મ, મોડલ ઓક્સિલરી, પછી મૂકવામાં આવશે બી, ક્રિયાપદનું V3, પછી કર્મની જગ્યાએ આવી જશે બાય કરતા અને અન્ય શબ્દ. એક્ઝામ્પલ જોઈએ. આવું એક્ઝામ્પલ છે કે આઈ કેન સોલ્વ એની ક્વેશ્ચન. આવું સેન્ટેન્સ છે આઈ કેન સોલ્વ એની ક્વેશ્ચન, બરાબર? તો પહેલા કર્મ આગળ આવશે. કર્મ છે એની ક્વેશ્ચન, મોડલ ઓક્સિલરી છે કેન એટલે કેન નું કેન, પછી મૂકવાનું છે બી, સોલ્વ નું ત્રીજું રૂપ સોલ્વ, આઈ નું થઈ જશે બાય મી. Any question can be solved by me. We should not waste the water. We should not waste the water. આવું છે. We should not waste the water.
તો પેલા કર્મ આવશે ધ વોટર, મોડલ ઓક્સિલરી શુડ નું શુડ, નકાર છે એટલે નોટ, બી વેસ્ટેડ બાય અસ. આ તમારા માટે. The principal might not scold the students. The principal might not scold the students. might નું might જ રહે. તો પેલા કર્મ છે the students, might નું might, નકાર છે એટલે not, be scolded by the principal. Interrogative sentence. Can they attend the seminar? Can they attend the seminar? Can they attend the seminar? બરાબર, આવું સેન્ટેન્સ છે. તો પહેલા છે મોડલ ઓક્સિલરી આવશે કેન, પછી કર્મ can the seminar be attended by them? પ્રશ્નાર્થ વાક્ય છે ને એટલે પેલા મોડલ ઓક્સિલરી આવે. ચલો આ તમારા માટે. લખતો જાવ ને બોલતો જાવ. Will they help the poor? ચલો. Will they help the poor? Will they help the poor? Will they help the poor? નહીં તપો પડતો એલા. ભાઈ મોડલ ઓક્સિલરીમાં પ્રશ્નાર્થમાં એ પહેલા છે મોડલ ઓક્સિલરી આવશે, બરાબર. એટલે શું આવશે? will, પછી કર્મ will the poor, પછી આવે બી, હેલ્પ નું ત્રીજું રૂપ હેલ્પ્ડ, ધેનું થઈ જશે બાય ધેમ. will the poor be helped by them? સેમ વાક્ય રચના જે સાદા ભવિષ્યકાળની હતી ને એ જ પેટર્ન છે, બરાબર. સાદા ભવિષ્યકાળમાં will shall આવતું હતું તો એની જગ્યાએ મોડલ વર્બ આવી જશે, બીજું કાંઈ નહીં થાય. તો પરફેક્ટ મોડલમાં એક્ટિવ વોઇસની વાક્ય રચના કેવી આવે? તો કે પહેલા આવે કર્તા, પછી મોડલ ઓક્સિલરી, પછી આવે હેવ,
ક્રિયાપદનું V3 કર્મ અને અન્ય શબ્દ. પેસિવ વોઇસ પહેલા આવી જશે કર્મ, પછી આવશે મોડલ ઓક્સિલરી, હેવ, પછી આવશે બીન. ક્રિયાપદનું V3 બાય પછી કરતા અને અન્ય શબ્દ. The students will have finished their task. The students will have finished their task. The students will have finished their tasks. હવે જો અહીંયા છે નાખો, અહીંયા કર્મ છે તમે એ લેશો their task. એટલે તેમના કાર્યો એટલે કોના કાર્યોની વાત છે? વિદ્યાર્થીઓના, બરાબર. તો આમાં ઘણીવાર આવું પણ લખેલું છે, the students task. એટલે ઘણા મટીરિયલ ની અંદર તમને આવું પણ જોવા મળે, બરાબર. બંને સાચું જ છે. their task લખો, students task લખો, બરાબર, બંને સાચું જ છે. will have been finished by the students. Their task will have been finished by the students. ચલો આ સેન્ટેન્સ તમારે બનાવવાનું છે. The interviewer might have asked some questions. The interviewer might have asked some questions. બંધ કરો છો. તમારા આ રોજનો ઇસ્યુ છે હો યાર. પંખો બંધ કરી દો. ધીમે ધીમે આવો, હજી ક્વોલિટી નથી સુધરી. કરી દે જા ભાઈ. બધાની અલગ અલગ માને. તો આમાં કોઈક પાસે આવ્યું કે એક ને એક એક્ઝામ્પલ વાળા ઘડી આવ્યા. એક્ઝામમાં તો આવું જ આવવાનું. એટલે એક ને એક એક્ઝામ્પલમાં નેગેટિવ ને એક ને એક એક્ઝામ્પલમાં ઇન્ટ્રોગેટિવ એમ કેશો. બધાનું એક એક એક્ઝામ્પલ. એને એક વાક્ય રચના યાદ નહીં હોય.
ચલો, the interviewer might have asked some questions. બરાબર, તો આમાં શું આવશે? તો કે કર્મ શું છે? સમ questions. Might have been asked by interviewer. એ તો કરતા હશે. કર્મ આવે. ઇન્ટરવ્યુ એટલે શું? ઇન્ટરવ્યુ લેનાર હોય ને, ઇન્ટરવ્યુ. ચલો, નેગેટિવ સેન્ટેન્સ. We should not have polluted our earth. We should not have polluted our earth. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. We should not have polluted our earth. કર્મ આગળ લ્યો. Our earth should not have been polluted by us. Completed the assignment. Anamika should not have completed the assignment. એલા એમાં એવું થાય ભાઈ, એ બધું તને ન ખબર હોય, કોન્ટ્રોવર્સી હોય આમાં. હું ક્લાસીસ જાઉં છું ને ત્યાં 130 છોકરીઓ છે. હવે એમાં કોઈકનું નામ વારા ઘડીએ રિપીટ થતું હોય તો કોઈક પાછા બરાબર હળુક દઈને છોકરાની બેન છે હળુક. ચલો, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. શુડ દે હેવ ક્લીન environment. Should they have clean environment? તો પેલા મોડલ ઓક્સિલરી એટલે should environment have been clean by them. Should environment have been cleaned by them? So could the papers have been returned by the owner? ના ના, એ ક્વેશ્ચન શું કામ પ્રેક્ટિસ કરવી પડે.
મને એક વાક્ય રચના નથી આવડતું. મને વાક્ય યાદ રહે, વાક્ય ઉપરથી વાક્ય રચના બને. હે પ્રીવિયસ યર ક્વેશ્ચન લઈ લેવાના પેલા, ઈ પેલા સોલ્વ કરવાના અને અસાઇનમેન્ટ કરી નાખો, ઇનફ થઈ ગયું. 3 ક્વેશ્ચન રિપીટ થાય છે. સેમ ટુ સેમ, નામે નથી ફેરવ્યું, ડિપોઝિટ નથી ફેરવી, આંકડો 10,000 હોય 10,000 ગાલાનું. ચાલો તો અહીંયા આપણે પૂરું કરીએ છીએ એક્ટિવ પેસિવ. લેક્ચર ની વાર છે ને હજી? કેટલી વાર છે? ઓલી પીપીટી કેમાં છે? પીપીટી ખોલ નાખી હતી? એક ગુજરાતી દે, નહીં બીએ છે, બીએ આજે ક્યાં આમાં કઈ છે? હા ચલો સોલ્વ કરો તો પેલું. Mr. Shah had joined the company for long. He had been working sincerely. ચલો હેડ જોઈન છે એટલે કે પૂર્ણ ભૂતકાળ છે, બરાબર? પૂર્ણ ભૂતકાળનો પૂર્ણ વર્તમાન કાળ કર્યો છે, એટલે કે ભૂતકાળ છે એ ભૂતકાળનું તમારે વર્તમાન કાળમાં એ ચેન્જ કરવાનું છે. એક તમને આપ્યું છે હેઝ જોઈન, અહીંયા હેડ ની જગ્યાએ શું થઈ જશે? હેઝ થઈ જશે, બરાબર? He has been working sincerely, so he might નું might જ રહેશે. So he might get promotion within a 6 month. પૂર્ણ કાળમાં might નો પ્રયોગ થાય એટલે might નું might જ રાખવાનું. રજા લઈને જાજે. ચલો એને પછીનું, સુમિત્રા opens a સેવિંગ અકાઉન્ટ ઇન કેનરા બેંક. આ 3 વાર પૂછાય. સાદા વર્તમાન કાળમાંથી, બરાબર, વર્તમાન કાળમાંથી ભૂતકાળમાં ફેરવું છે. ડિપોઝિટ છે ત્યાંથી જશે ડિપોઝિટેડ, અને વિથડ્રો છે ત્યાં વિથડ્રોડ થઈ જાય. ઈડી લાગશે. ચલો એક્ટિવ બેસિસ સોલ્વ કરો તો. શિલ્પા teaches maths in secondary section of Shanti Niketan school. આ એક્ટિવ પેસિવ સોલ્વ કરો, ત્રીજો ક્વેશ્ચન. ચલો જેને બનાવ્યું એ બરાબર ચેક કરી લેજો. પહેલું છે maths is taught by Shilpa in the secondary school of Shanti Niketan school. બીજું સેન્ટેન્સ છે she inspired the student to get good marks in the maths. The students are inspired to get good marks in maths by her. The students are inspired to get good marks in maths by her. કોઈ કામ બનાવ્યું છે કે the students are inspired by her to get good marks in maths, તો પણ સાચું છે, બરાબર. The staff appreciate her teaching method. Her teaching method, અને અહીંયા શિલ્પા's teaching method એવું લખ્યું હોય, બરાબર, તો પણ સાચું છે. Her teaching method is
appreciated by the પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.